હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું રસમલાઈ. એના માટે મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે, જે ફૂલ ફેટ મિલ્ક આવે છે અમૂલ ગોલ્ડનું, એ જ મેં અહીંયા લીધું છે. હવે એને આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈએ. હવે હું અહીંયા 1.5 વાટકી જેટલી ખાંડ એડ કરું છું, મીડિયમ સાઇઝની જે વાટકી આવે એ. હવે આપણું દૂધ ઉકળે ત્યાં હું 1 વાટકામાં કસ્ટર્ડ પાવડર 2 ચમચી લીધો છે, એમાં થોડું એવું પાણી એડ કરી અને મિક્સ કરી લઉં છું. હવે આપણે દૂધને સતત હલાવવાનું છે કે નીચે ના બેસી જાય. આપણું દૂધ ઘાટું થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. તો ફ્રેન્ડ, મેં 8 થી 10 મિનિટ માટે દૂધને ઉકાળી લીધું છે. હવે એમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દેવાનો છે અને ફરીવાર દૂધને હલાવવાનું છે. ખાસ તળિયે બેસી ના જાય એનું ધ્યાન રાખી અને ધીમા ગેસે આપણે દૂધને ઉકળવા દેવાનું છે. તો જો ફ્રેન્ડ, આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં ઇલાયચી અને જાયફળનો પાવડર કરી દીધો છે, એ હું એડ કરી દઉં છું આમાં. અને ફરીવાર આપણે દૂધને હલાવી લેશું. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને એ સિવાય તમારે બીજા કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. એને મેં એકદમ નાના ચોપ કરી લીધા છે અને એમાં એડ કરી દઉં છું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને એકદમ સરસ ઠંડુ કરવાનું છે. બાર ઠંડુ થઈ જાય પછી આપણે એમાં કેસર અને પિસ્તા એડ કરી દેવાના છે. તો ફ્રેન્ડ, તમે એકવાર જરૂર બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે આ ડેઝર્ટ. હવે આપણે બ્રેડને લઈ લેશું. મેં અહીંયા નાની સાઇઝની બ્રેડ લીધી છે. હવે આપણે ફરતી બાજુથી બ્રેડની ચારે સાઈડનો જે બ્લેક ભાગ છે એ કાઢી લેવાનો છે. આપણે આ જે સાઈડનો ભાગ છે એને આપણે બીજી કોઈ જગ્યાએ યુઝ કરવાનો થાય એમાં આપણે આનો ભૂકો કરી અને યુઝમાં લઈ શકીએ. તો બસ આ રીતે આપણે બ્રેડને તૈયાર કરી લેવાની છે. હવે આપણે એક બોલમાં આ રીતે થોડી એવી રબડી એડ કરી દઈએ. ઉપર બ્રેડની બધી સ્લાઇસ આવી રીતે ગોઠવી દેવાની છે. બ્રેડને તમે જો દૂધમાં પલાળીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા એમનેમ જ બ્રેડ એડ કરી દઉં છું. હવે એની ઉપર ફરીથી રબડી એડ કરી દઈએ. આવી રીતે આપણે 3 લેયર કરી લેશું. તો ફ્રેન્ડ, આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે આપણે એને ઉપરથી થોડું બ્રેડને બ્રશ કરી દેવાની છે અને ઉપર ડ્રાયફ્રૂટ, કેસર, પિસ્તા, તમને જે પણ ડ્રાયફ્રૂટને એ બધું એડ કરવું હોય એ કરી દેવાનું છે અને ફ્રીઝમાં 1 થી 2 કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. તો એકદમ મસ્ત રસમલાઈ તૈયાર છે ડેઝર્ટ માટે અને ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય એવી આ ડેઝર્ટ છે. તમે એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.